વિદેશી અમદાવાદના એક પર્વ મહેતાનો બીજો એક સુંદર પ્રશ્ન છે કે હવેલીમાં જે શ્રીનાથજી પ્રભુનું સ્વરૂપ બિરાજમાન હોય છે તેવું સ્વરૂપ ઘરે પધરાવી શકાય? શ્રીનાથજીનું સ્વરૂપ હવેલીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાઇઝનું હોય છે. કોઈ જગ્યાએ 2 ફૂટનું હોય, કોઈ જગ્યાએ 2.5 ફૂટ હોય, 3 ફૂટ હોય, 3.5 ફૂટ હોય, ઘણી જગ્યાએ 4 ફૂટ પણ હોય. ઘરમાં કેવી વ્યવસ્થા છે, કેવી અનુકૂળતા છે, એના આધાર પર એટલું મોટું કદાચ 3 ફૂટનું સ્વરૂપ તો ઘરે પધરાવવું શક્ય ન બની શકે. કારણ કે બહારગામ જાઓ ત્યારે ઠાકોરજીને કેવી રીતે આપણે સાથે પધરાવી શકીએ. પણ હા, ઘણા બધા વૈષ્ણવના ત્યાં 10 ઇંચના, 11 ઇંચના, 12 ઇંચના નાના શ્રીનાથજીના સ્વરૂપો ચોક્કસ પધરાવવામાં આવે છે. લોકો એની પ્રેમપૂર્વક સેવા કરે છે. તો બાલકૃષ્ણલાલજી શ્રીનાથજીના સ્વરૂપના સાથે 7 સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપ જેમાં તમારી આસક્તિ હોય, જે સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું તમારા મનને ભાવતું હોય, ગમતું હોય. ઘણાને બાલકૃષ્ણલાલજીમાં જ આસક્તિ વિશેષ હોય છે કે બાલકૃષ્ણલાલજીની સેવા કરે, ઘણાને શ્રીનાથજીમાં તો શ્રીનાથજીની કરે. 7 સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપને આપણે આપણા ઘરે પધરાવીને એમની નિશ્ચિત દૃષ્ટાવીને સેવા કરી શકીએ છીએ. એમાં કોઈ આપત્તિ નથી. પણ ઘરના વ્યવસ્થાના દૃષ્ટિકોણથી કયું સ્વરૂપ આપણા માટે યોગ્ય છે અને ઘરની વ્યવસ્થા કઈ રીતે આપણને સંમતિ આપે છે અને આપણા ગુરુની કઈ રીતે આજ્ઞા છે, તદ અનુસાર વ્યક્તિએ એ સ્વરૂપની સેવા પોતાના ઘરે કરવી. બીજો પ્રશ્ન જે રાજકોટથી છે, પ્રીત રાજકોટિયાએ ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ પણ વૈષ્ણવથી સેવા ના થઈ શકે તો બીજાના માથે એ ઠાકોરજી પધરાવી શકે? પુષ્ટિ માર્ગના અંદર વલ્લભકુંડના ગુરુ દ્વારા જ્યારે ઠાકોરજી પુષ્ટ થઈને આપણા ઘરે વિરાજમાન થાય છે, મહાપ્રભુજી આજ્ઞા કરી છે, સેવા કૃતિ ગુરુરાજ્ઞા પાદનમ વાહિત. જે વલ્લભકુલે તમારા ત્યાં ઠાકોરજી પુષ્ટ કરીને વિરાજમાન કર્યા હોય, પછી એમના ઘરની જે રીતે રીત પ્રણાલિકા છે એને આપણે અનુસરતા હોય અને સેવામાં કંઈ પણ ફેરફાર વધઘટ અગર કરવાનો વિષય હોય તો જે તે ગુરુની આજ્ઞા લઈને એ વૈષ્ણવ કરતા હોય. હા, એવા ઘણા વૈષ્ણવ હોય છે કે અમુક ઉંમર થઈ જાય પછી એ સેવા નથી કરી શકતા અને અગર તે ભગવત ધામમાં જતા રહે તો પછી એમના પછી વૈષ્ણવો કઈ રીતે કેવી રીતે સેવા કરી, એવા ઘણા પ્રશ્નો હોતા હોય. સેવા ન થાય અને એ વૈષ્ણવ બારોબાર કોઈના માથે પધરાવી દે એવો પુષ્ટિ માર્ગમાં ક્રમ નથી. એટલે ત્યાં ગુરુ આજ્ઞા અનુસાર ગુરુ પાસે જઈને પછી અગર એમનાથી સેવા ના થઈ શકે તો આપણા ત્યાં એક રીત છે કે જેમને તમારા ઠાકોરજી પુષ્ટ કર્યા હોય તો ગુરુ ઘરે પાછા એ ઠાકોરજી પધરાવવામાં આવે અને પછી એ ગુરુ નક્કી કરે કે ઠાકોરજીને કોણા માથે પધરાવા છે. તો ઘણીવાર એવું બનતું હોય કે પહેલાં તમે મિશ્રી ભોગની સેવા કરતા, પછી દૂધઘરમાં આવ્યા, પછી નાગરીમાં આવ્યા, પછી અંસકડીમાં આવ્યા, પછી સકડી ભોગની સેવામાં આવ્યા અને પછી ભવિષ્યના અંદર એ પરંપરાના લોકોને કદાચ એ સકડી ભોગની સેવા ન અનુકૂળ આવતી હોય દેશકાળ પરિસ્થિતિના કારણે, તો પછી એ લોકો આજ્ઞા લઈને પુનઃ ઠાકોરજી એ દૂધઘરમાં કે અંસકડીમાં કે એ રીતે ક્રમથી ગુરુ આજ્ઞાથી બિરાજી શકે પછી ધીરે ધીરે પાછા એ જ પરંપરાના લોકો એમાં આગળ વધી શકે. આવો એક આપણો ત્યાંનો ક્રમ છે. એટલે બારોબાર વૈષ્ણવ બીજા વૈષ્ણવના ત્યાં ઠાકોરજી માથે નથી પધરાવી શકતા ગુરુની આજ્ઞા. એટલે એમને ગુરુ ઘરે ઠાકોરજી પધરાવાના અને પછી ગુરુ નક્કી કરે કે ઠાકોરજી કયા વૈષ્ણવના માથે પધરાવા છે. અથવા એ વૈષ્ણવ કદાચ કે મારે આમના માથે પધરાવા છે તો ગુરુ પછી એ જ ઠાકોરજીને એ વૈષ્ણવના માથે પધરાવી શકે. જે નાગપુરના એક વૈષ્ણવ મુકેશભાઈનો પ્રશ્ન છે કે ભગવાનની ભક્તિ કરવી હોય તો બહુ જ બધા સાજ, વસ્ત્ર અને શૃંગાર જોઈએ અને અગર કોઈ પાસે ના હોય તો કયા પ્રકારે કરી શકે? ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. દુર્યોધન કે મેવા ત્યાગે શાક વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને 84-252 વૈષ્ણવમાં પણ આપણે એવા ઘણા વાર્તા પ્રસંગોમાં જોયું છે કે ઠાકોરજીની કૃપા એ નિષ્કંચનો પર પણ થઈ છે અને કંચનો પર પણ થઈ છે. કદાચ કોઈના પાસે ખૂબ પૈસો હોય, સંપત્તિ હોય અને ઠાકોરજીની રાજ સેવા એ કરતો હોય, ખૂબ સુંદર સુંદર ઠાકોરજીને આભરણો ધરતા હોય, ખૂબ સુંદર ઠાકોરજીના જે પાત્રો હોય, પરંતુ જો એના અંદર ભાવની પાત્રતા ના હોય, એના અંદર પ્રેમ ના હોય તો એ સેવા ઠાકોરજી સ્વીકાર નથી કરતા.
પદ્મનાભ દાસજીના ઠાકોરજી છોલા આરોગતા, ગદાધર દાસજી ઠાકોરજીને જલની લોટી ધરતા. આવા નિષ્કંચન જીવોના ત્યાં પણ ઠાકોરજી રાજી ખુશી વિરાજમાન થઈને એમના ભાવને સ્વીકાર કરતા. આવા પ્રસંગો આપણે જોયા છે ને જાણ્યા છે. એટલે ભલે તમારા ઘરે કદાચ કોઈ પણ વ્યવસ્થા ન હોય, અરે ઠાકોરજી તો ઝૂંપડીમાં પણ વિરાજમાન થશે, એક ઓરડામાં તમે રહેતા હશો ત્યાંય વિરાજમાન થશે, અને તમારા પાસે જે યથા યોગ્ય વ્યવસ્થા હોય એ વ્યવસ્થાના આધાર પર તમે ઠાકોરજીની એ ભાવથી સેવા કરી શકો. કૃષિ માર્ગમાં કઈ આટલા સાજ વસ્ત્ર શૃંગાર હોવા જ જોઈએ. હા, તમારા પાસે વ્યવસ્થા હોય અને જેમ જેમ પછી યથાશક્તિ તમારો જે રીતે ભાવ ઠાકોરજીમાં વધે એ રીતે તમે ઠાકોરજીના એ શૃંગાર સાજ વસ્ત્રનો વધારો સમય સમય પર કરી શકો. પણ એવો કોઈ પ્રોટોકોલ નથી કે તમારા ત્યાં આટલી આટલી વ્યવસ્થા હોવી જોઈએ તો જ તમારા ત્યાં ઠાકોરજી પધારે. આ ખોટી ભ્રાંતિઓ લોકોના મગજના અંદર છે. આપણે પ્રસંગમાં જોઈએ છે, હુસાઈનજીના એક સેવક હતા, ઝૂંપડીમાં રહેતા, બહુ ગરીબ હતા, અને દક્ષિણ ભારતમાં રહેતા એટલે વિશેષ ત્યાં તો ગરમી ખૂબ પડે. હવે તાપના સમયે એના પાસે બીજી કોઈ ખાસ સગવડ નથી, તો એને બહુ રંજ રહેતું કે ઠાકોરજીને વિશેષ કઈ હું શીતોપચાર નથી કરી શકતો. પછી એક દિવસ ક્યાંકથી ગુલાબનું પુષ્પ લઈ આવ્યા ને માટીના પાત્રમાં જલ ભર્યું, ગુલાબની પંખુડીઓને એમાં પધરાવી ઠાકોરજીના સામે ધર્યું. ભાવ એવો હતો કે આ ગુલાબના એ જળથી, એકચ્યુઅલ ગુલાબ જળ નહોતું, જળમાં ગુલાબ પધરાવેલું હતું, અને એ ગુલાબ જળથી ઠાકોરજીને શીતોપચાર હું પ્રદાન કરી શકું એવી એક લાગણી, એવી એક ભાવના. અને એ શીતળ ભાવ ઠાકોરજીને એટલી શીતળતા પ્રદાન કરી રહ્યું છે કે ઠાકોરજીને એ ઉષ્ણકાળમાં પણ એ ભક્તના ભાવથી ખૂબ જ સંતોષ, સુકૂન પ્રાપ્ત થયું. શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને આજ્ઞા કરી, અને ગુસાઈજી તો ખૂબ સુંદર ગુલાબજળ ઠાકોરજીને રોજ ધરતા, અને ઘણીવાર કચ્છની મંડળી હોય તેમાં ગુલાબજળ છાંટવામાં આવે, માળાજી ઉપર ગુલાબજળ વિશેષ શીતોપચાર માટે છાંટવામાં આવે. પછી જે ખસના પંખા કરીએ એમાં પણ ગુલાબજળ છાંટવામાં આવે. આપણા ત્યાં ઘણા બધા શીતોપચાર થતા હોય. તો શ્રીનાથજી ગુસાઈજીને આજ્ઞા કરી કે કાકાજી, આપના એક સેવક દક્ષિણ ભારતમાં છે અને મારી એટલી સુંદર સેવા આપની આડીથી કરે છે, અને એ જે ગુલાબજળ મને ધરે છે એવું ગુલાબજળ આપ મને ધરો. ગુસાઈજીના મનમાં થયું કે આ દક્ષિણ ભારતનો આ સેવક એવા તો કયા પદ્ધતિનો ગુલાબજળ ઠાકોરજીને ધરે છે કે ઠાકોરજીને એ પ્રકારની શીતળતા પ્રદાન કરે છે. પછી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં એનું સુંદર વિવેચન કર્યું. હરિરાયજી તો પોતે ખિમનોરમાં વિરાજતા, અને ખિમનોરમાં તો ગુલાબની ખૂબ મોટા પાયે ખેતી થતી, અને જે ગુલાબજળ બનાવવાનો આખો જે પ્રોસિજર છે, એની જે પદ્ધતિ છે, હરિરાયજીને ખૂબ સારી રીતે ખબર પણ છે કે પાત્રમાં જળ ભરીને ગુલાબ પધરાવવામાં આવે, અને પછી અગ્નિથી ઉકાળવામાં આવે, અને એની વરાળને બીજા પાત્રના અંદર ભરવામાં આવે, અને પછી એને ઠારવામાં આવે, અને એ રીતે આખું ગુલાબજળ એ સિદ્ધ થતું હોય. તો આપણને પ્રશ્ન થાય કે પેલા નિષ્કંચન વૈષ્ણવ પાસે પાત્ર હતું, જળ હતું, ગુલાબના પુષ્પ હતા, પણ અગ્નિ તો હતી જ નહીં. એને કઈ રીતે તપાવ્યું? એમાંથી વરાળે નથી નીકળી, એટલે એ એકચ્યુઅલ ગુલાબજળ તો હતું જ નહીં. ત્યારે હરિરાયજીએ એ સુંદર એનું વિવેચન કર્યું કે ભક્તિના સ્વરૂપે, ભક્તના હૃદયમાં જે એક તાપ હતો, એના હૃદયનો જે તાપ, એ હૃદયના ભાવરૂપી તાપથી એ શીતળતા ગુલાબજળની એ ઠાકોરજી સુધી પહોંચી, અને એ ભક્તની ભક્તિ ઠાકોરજીએ અંગીકાર કરી, સ્વીકાર કરી. તો આ જેનો પ્રમાણ છે વાર્તા પ્રસંગના અંદર કે તમારા ઘરે કોઈ જ સગવડ ન હોય, તમે ઝૂંપડીમાં પણ રહેતા હો, પણ તમારા સાચા ભાવથી અગર ઠાકોરજીની તમે જે રીતે સેવા કરો છો, ઠાકોરજી એનાથી પ્રસન્ન થાય છે અને તમારા ભાવનો અંગીકાર અને સ્વીકાર કરે છે.
તો કંચન હોય કે નિષ્કંચન હોય, બંનેમાં પ્રાધાન્ય એ ભાવ, પ્રેમ, દીનતા, સમર્પણ, શરણાગતિ, સ્નેહ. બેંગ્લોરથી એક વૈષ્ણવનો પ્રશ્ન છે જે પાર્થભાઈ પૂછે છે કે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કયા પ્રકારે થાય? શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વામ ભાગમાં શ્રી સ્વામીજી બિરાજે છે, અને એટલે જ આપણા ત્યાં ચોટી શૃંગારમાં ઠાકોરજીને એ વામ ભાગમાં ધરાતી હોય છે, કારણ કે સ્વામીજીનું સ્વરૂપ એ ઠાકોરજીના સ્વરૂપમાં જ વિરાજમાન છે. તો ચરણ સ્પર્શ જ્યારે આપણે કરીએ ત્યારે ઘણા આમ કરતા હોય, પણ આપણે આમ કરીએ છીએ, ચરણ સ્પર્શ લઈએ છીએ. તો પેલા વામ ભાગ એટલે સ્વામીજીના ચરણ સ્પર્શ આપણે કરીએ. જે શ્રી કૃષ્ણ, તો શ્રી એટલે સ્વામીજી, સ્વામીજીના નાથ એ શ્રીનાથ, તો શ્રીનાથજી એટલે સ્વામીજીના નાથ એ શ્રી કૃષ્ણ. તો વામ ભાગ સ્વામીજીના પેલા ચરણ સ્પર્શ કરીએ, પછી દક્ષિણ ભાગ એટલે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ, અને પાછા વામ ભાગ સ્વામીજીના ચરણ સ્પર્શ કરીએ. આમ વામ, દક્ષિણ અને વામ, ડાબું, જમણું અને ડાબું, અને ચરણ સ્પર્શ કરીને પછી આંખે લગાડીએ, માથે લગાડીએ, ગળાને હૃદય પર લગાડીએ, અને એ પ્રભુના ચરણારવિંદથી આપણા અંદર એ પ્રભુની દાસસ્ય ભક્તિ, દીનતાવાળી ભક્તિ સિદ્ધ બને. એ પ્રભુના શ્રી ચરણારવિંદોમાં આપણે એ ચરણસ્પર્શ લેતી વખતે આપણે વિનંતી કરીએ છીએ કે આપના ચરણનો દાસ સદૈવ હું બનીને રહું હે કૃષ્ણ. એવો ભાવ આપના એ ચરણારવિંદની કૃપાથી મારા હૃદયના અંદર પ્રગટ થાય. આ ચરણસ્પર્શ. ચેન્નઈથી એક વૈષ્ણવનો પ્રશ્ન છે જે શ્રીકાંતભાઈ પૂછે છે કે ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ આ કોને કહે? ઉત્સવ એટલે સવ એટલે આનંદ, ઉત એટલે ઉછાળો. આનંદનો જે આપણા હૃદયના અંદર થયેલો ઉછાળો એને ઉત્સવ. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં તો વર્ષ દરમિયાન અનેક ઉત્સવો, અનેક મહોત્સવોનું આયોજન થતું હોય. પણ એ ઉત્સવ કેવું અગર એમાં આનંદ જ નથી? આપણા હૃદયમાં જ્યારે પ્રભુના ભક્તિ સ્વરૂપે આનંદ પ્રગટ થાય છે, પ્રભુના ભક્તિ સ્વરૂપે પરમાનંદ પ્રગટ થાય છે. આનંદ એ પ્રભુ જ છે. પ્રભુ વગર આનંદની પ્રાપ્તિ નથી થતી. સંસારના ભૌતિક વિષયોમાં આપણને આનંદની પરછાઈ મળે છે, મજા મળે, સુખ મળે, જે આવીને જતું રહે. પણ આનંદ તો પ્રભુમાંથી જ મળે છે, અને પ્રભુનું જ સ્વરૂપ છે. તો આનંદનો ઉછાળો ક્યારે હૃદયમાં પ્રગટ થાય? જ્યારે પ્રભુ સ્વયં આનંદ સ્વરૂપે આપણા હૃદયમાં વિરાજમાન થાય તો જ એની અનુભૂતિ આપણને થઈ શકે. અને એ અનુભૂતિ અગર આપણા હૃદયમાં થાય તો સાચા અર્થમાં એ ઉત્સવ. મહોત્સવ, ઉત્સવમાં એ આનંદનો અનુભવ થાય છે, પણ જેમ સૂરજના ઉદય થતા પહેલા જે લાલી હોય એવો અનુભવ એટલે ઉત્સવ. પણ સૂર્ય આપણા હૃદયમાં સાક્ષાત પ્રગટ થઈ જાય, ભગવાનની સ્વરૂપની અનુભૂતિ આપણા હૃદયમાં સાક્ષાત થવા લાગે કે ઠાકોરજી સ્વયં મારા હૃદયમાં વિરાજમાન થયા છે, અને એની અનુભૂતિ આપણને થાય, એ મહોત્સવ. અને મહામહોત્સવ એટલે પ્રત્યક્ષ ભગવાનના લીલાનું આપણને દર્શન થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. અને જ્યારે જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર આપણને થાય ત્યારે એ ઉત્સવ નહીં, મહોત્સવ નહીં, એ મહામહોત્સવ